નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સંત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે જન્મે આખર સંતના સંત. તો જે જીવાત્મા મનુષ્ય રૂપી શરીરમાં આવી ગયા, મનુષ્યનો દેહ ધારણ કરી લીધો અને મનુષ્યનો દેહ ધારણ કરીને જે જીવાત્મા હોશમાં આવી ગયા, જે જીવાત્મા જાગી ગયા, જેને જગત મિથ્યા લાગવા માંડ્યું અને જેને અંદરની યાત્રા કરી, તો અંદરની યાત્રા કરતાં કરતાં તે પૂર્ણ પરમાત્માને મળી ના શક્યા, પરંતુ યાત્રામાં જ એમનું મૃત્યુ થઈ ગયું. તો જ્યાં જે ચક્ર ઉપર તે સંત સ્થિર થયા, જ્યારે બીજો જન્મ લેશે ત્યારે પણ એ જ સંત સ્વરૂપે જન્મ લેશે, કેમ કે એમના અંદર સંતનું બીજ પડી ગયું છે, સકારાત્મક ઉર્જા પડી ગઈ છે અને હોશમાં આવી ગયા છે. એટલે ભલે ઊંચના ઘેર જન્મ લે, નીચના ઘેર જન્મ લે, ક્યાં જન્મ લે એ મહત્ત્વનું નથી, પરંતુ એના અંદર જે હોશ છે, જે જાગૃતિ છે, જે જાગૃતિનું બીજ પડ્યું છે, જે જ્યોતિનું બીજ પડ્યું છે, તો એ બીજા જન્મમાં સંત જ જન્મે છે. એની ભૂમિકા સંતની જ નિભાવે છે. તો મનુષ્ય જીવન એક ચમકીલો હીરો છે અને તે હીરો એટલો કિંમતી છે કે એક બાજુ તમે પૂરા બ્રહ્માંડને દાવ ઉપર લગાવી દો, પૂરા જગતને દાવ ઉપર લગાવી દો, તો પણ મનુષ્ય જન્મરૂપી હીરાની કિંમત થઈ શકતી નથી. એટલે જ તો મનુષ્ય દેહને મોંઘો મનુષ્ય દેહ, અણમોલ મનુષ્ય દેહ, કે જેનું મૂલ્ય ન થાય એવો મનુષ્ય દેહ કહેવાય છે. તો મનુષ્ય દેહને હીરા સાથે કેમ સરખાવ્યો છે? તો હીરો કરોડો વર્ષ સુધી કાદવ કીચડમાં દબાયેલો પડ્યો રહેતો, તેના ઉપર કાદવ કીચડનું આવરણ લાગી જાય છે, પરંતુ કરોડો વર્ષ પછી પણ જો કોઈ તે હીરા ઉપરથી કાદવ કીચડનું આવરણ હટાવનાર મળી જાય, તો કરોડો વર્ષ પછી પણ તે હીરાનું તેજ એવું ઓછું થતું નથી, તેની ચમકમાં એક રત્તીભર પણ ફરક પડતો નથી. આવરણ હટતો જ હીરો ચમકી ઉઠે છે, તેના પ્રકાશમાં કંઈ જ ફરક પડતો નથી. એવી જ રીતે કરોડો જન્મ પછી 184ની યોનિમાં, એટલે કે કાદવ કીચડમાં ભટકાયેલા જીવાત્માને જ્યારે મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો અવસર મળે છે, અને જે જીવાત્મા મનુષ્ય યોનિમાં આવ્યા પછી તે સંસારને જુએ છે, સંસારના દુઃખોને જુએ છે, અમીરોને મરતા જુએ છે, ગરીબોને મરતા જુએ છે, અને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા કુરૂપ ચહેરાઓને જુએ છે, અને વિચારે છે કે આ સ્ત્રી, આ પુરુષ યુવાનીમાં કેટલો સુંદર હતો, અને તેની સુંદરતા ખીલેલા ગુલાબના ફૂલ જેવી હતી. જે સુંદરતા લોકોને લોભાવતી હતી, પરંતુ અત્યારે જેમ ગુલાબનું ફૂલ કરમાઈ જાય છે, જેમ ગુલાબનું ફૂલ કુરૂપ થઈ જાય છે, તેમ આજે આ સ્ત્રી કે આ પુરુષ કુરૂપ થઈ ગયો છે, તેની સુંદરતા ખોવાઈ ગઈ છે. એટલે આવા તેજીલા માણસો વિચાર કરે છે કે નામ, રૂપ, ગુણ અને સંપત્તિ મિથ્યા છે. ત્યારે આવા તેજીલા માણસો
જે અનંત જન્મોથી બેહોશીમાં પડેલા હોય છે, અંધકારમાં પડેલા હોય છે, તેમના અંદરથી બેહોશી તૂટે છે અને હોશનો પ્રકાશ ફેલાય છે. તો હોશના પ્રકાશમાં તેમને સંસાર અને સંસારની સંપત્તિ મિથ્યા લાગે છે, કારણ તે લોકો સંસારમાં અખંડ આનંદ તેમને ક્યાંય દેખાતો જ નથી. આનંદ પાછળ દુઃખ છુપાયેલું હોય છે. ત્યારે તેમની અંદર એક મહાન સંકલ્પ શક્તિ પ્રગટ થાય છે કે મારે આવું દુઃખભર્યું જીવન જીવવું નથી. મારે તો મને પોતાને જ જાણવો છે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, હું ક્યાંથી આવ્યો છું, હું આ દુઃખરૂપી સંસારમાં કેમ ભટકાઈ રહ્યો છું, મારા ઉપર એવા તે કયા આવરણ આવી ગયા છે કે હું મારા તેજને, હું સ્વયંને જાણી શકતો નથી, હું મારો ચહેરો જોઈ શકતો નથી, હું મારો પ્રકાશ જોઈ શકતો નથી, અને હું મને ખુદને ભૂલી ગયો છું. હું પ્રકાશિત હોવા છતાં અંધકારમાં કેમ ભટકાઈ રહ્યો છું? અને જે પુરુષને આવી સંસારની ઠોકર વાગી અને એક જ ઠોકરે હોશમાં આવી ગયો, એક જ ઠોકરે જાગી ગયો કે આ રસ્તો મારો નથી, અહીંયા હોશમાં જ ચાલવું પડે છે, કેમ કે જો હું બેહોશીમાં ચાલીશ તો બીજી ઠોકર વાગશે. તો આવા પુરુષો રહ્યા છે સંસારમાં, પરંતુ તેમને સંસારમાં રહીને પણ બહારની યાત્રા કરીને સંસારની યાત્રા નથી કરી, પરંતુ અંદરની યાત્રા કરી છે, સત્યની યાત્રા કરી છે, અને તેમના આત્મારૂપી હીરા ઉપર લાગેલો અનંત જન્મના વિષય, વાસના, મોહ, લોભ, કામ, અંધકાર હટાવતા ગયા છે. જેમ આપણે ડુંગળીનું એક એક આવરણ હટાવીએ છીએ, એવી જ રીતે આત્મારૂપી હીરા ઉપરથી આવરણ હટાવતા ગયા છે. અને જેમ જેમ આત્મારૂપી હીરા ઉપરથી આવરણ હટે છે, તેમ તેમ આત્મારૂપી હીરો પ્રકાશમાન દેખાઈ દેશે. અને પ્રકાશ દેખાતો જ તેમની સંકલ્પ શક્તિ દઢ બને છે. તેમની સુરતા આત્મારૂપી હીરાના આવરણને હટાવી પૂરેપૂરો જોવા માટે ફેલાય છે. અને કદાચ એવું બને કે આવરણ હટાવતો આ શરીર છૂટી જાય, તો મૃત્યુના સમયે પણ તેમની સુરતા, તેમની સંકલ્પ શક્તિ આત્મારૂપી હીરાના દર્શન કરવાની જ હોય છે. અને આવા પુરુષો જ્યાં બીજો જન્મ લેશે, તે ભલે ઉચ્ચ કોટીમાં જન્મ લે કે પછી નીચ કોટીમાં જન્મ લે છે, તો પણ તેમની અંદરની યાત્રા જ્યાંથી રોકાઈ ગઈ હોય ત્યાંથી જ ચાલુ થાય છે, ત્યાંથી જ તેની યાત્રા આગળ વધે છે. એટલે કે તેનું સંતનું બીજ પલટતું નથી, જન્મથી જ સંત જ જન્મે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.